તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 350 સ્ટુડન્ટ્સે ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો। ત્યારબાદ 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે। યુનિવર્સિટીના એસડી હોલમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી થઈ હતી। તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 95 વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। હોસ્ટેલની 600 વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું હતું। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી છે। તો 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તેમને હોસ્પિટલ એડમિટ કરાઈ। રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી। વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। 100 જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, સારવાર અર્થે ખસેડાઈ છે, શું વિગત છે? તો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરાઈ છે। રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી। એક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી, એની અંદર ઘણીવાર કીડાઓ નીકળે છે। આવો પ્રશ્ન હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે, જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણીવાર પોતાના આવેદનપત્રો આપ્યા છે, પણ સત્તાધીશોની આંખ એની અંદર જાગી નથી। આજે રાતના 3 વાગે છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 બહેનો દાખલ છે, જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે।